બનાસકાંઠાથી સમાચાર બનાસ ડેરીની સાધારણ સભા મળી 56મી વાર્ષિક સાધારણ સભામાં મોટી સંખ્યામાં પશુપાલકો હાજર રહ્યા। શંકર ચૌધરીએ કહ્યું કે કેન્દ્ર રાજ્ય સરકારે અનેક પશુપાલકોને સબસિડી આપી છે। બનાસ ડેરીના ચેરમેન છે શંકર ચૌધરી, જેમણે કહ્યું કે ડેરીમાં અનેક નવા કામો કરવાના છે। ગામમાં બેસીને પણ માતા બહેનો ક્રાંતિ લાવ્યા। 7 વર્ષ પહેલા મેં માતાઓને સ્ટેજ પર બેસાડવાની શરૂઆત કરી। બનાસની ધરતી પર હવે આંબા ઉગાડ્યા, આપણે બનાસની કેરી ખાધી છે। ચંદનના વૃક્ષો રોપવા માટે બનાસ ડેરી મદદ કરશે તેવી ખાતરી શંકર ચૌધરી તરફથી લોકોને આપવામાં આવી છે, પશુપાલકોને આપવામાં આવી છે। જમીનને જીવિત કરવા માટે આણંદ કૃષિ યુનિવર્સિટી સાથે રાખી સંશોધન શરૂ કર્યું। ઝેરમુક્ત ખેતી, ફળદ્રુપ જમીન બનાવીશું। થરાના ખીમાણામાં આવેલી લેબ શરૂ કરી છે। માટીનું ટેસ્ટિંગ કરવામાં આવશે। માટી ટેસ્ટિંગ લેબ જમીન બચાવવા માટે ઉપયોગી સાબિત થશે। પોતાના સંબોધન દરમિયાન શંકરભાઈ ચૌધરીએ આ તમામ વાતો પશુપાલકોને જણાવી। એક મિનિટ જરા, આ આપણો જે કાયદો છે, આપણો જે નિયમ છે, આપણો જે બાયલો છે, એમાં આ સુધારો થવા જઈ રહ્યો છે। આ સુધારાને પછી ગવર્મેન્ટમાં મૂકશું, ગવર્મેન્ટ એને મંજૂર કરીને આપશે। તો આપણી એજીએમએ એ સુધારો કરવાનો છે કે અત્યાર સુધીમાં આપણે દૂધ અને દૂધની પ્રોડક્ટનું કામ કરતા હતા, દૂધનું। હવે ગૌમૂત્ર, ખાસ ગાયનું જરણ, એમાંથી વેલ્યુ એડિશન કરી શકાય, એમાંથી રૂપાંતર કરીને વસ્તુઓ બનાવી શકાય, ગાયના ગોબરમાંથી વસ્તુ બનાવી શકાય। અને ખેતીના પાકો, દૂધ સિવાયના ખેતીના પાકો છે, એમાં પણ આ કામ ડેરી કરશે, એના માટેનો આ સુધારો છે। એમાં જો સંમત હોય કે આપણે આ ડેરીના કામની સાથે સાથે ખેતીના બીજા પાકોમાં પણ કામ કરવું છે અને ગાયના દૂધની સાથે સાથે ગાયના ગૌમૂત્ર અને ગોબરનાની અંદર પણ કામ કરવું છે, જો આમાં આપણે સંમત હોય તો આ નવો કાયદો સુધરે છે। એટલા માટે તો હાથ ઊંચા પોતાના બધાય કરો, 2 હાથ ઊંચા કરો તો સંમત હોય તો। ઓકે, થેન્ક યુ। હવે એક મિનિટ, હવે જો આની અંદર કોઈ વિરોધમાં હોય તો હાથ ઊંચા કરો, તો જો વિરોધમાં ના હોય તો તાલીઓ પાડીને બતાવો। ખૂબ ખૂબ આભાર। કાર્યસૂચિ નંબર 7 સંઘ દ્વારા ખરીદ કરેલ જમીનોને બાલી લેવા બાબત સણાદર દિયોદર ખાતે આપણે વધારાની 6.75 વીઘા 74 વીઘા જેટલી જમીન ખરીદી। વિંછીવાડીમાં 14.42 વીઘા ખરીદી। ભૂખલામાં આપણે 11.39 વીઘા ખરીદી અને આગથળામાં લાખણીમાં આપણે 18.33 ખરીદી। અને કાર્યસૂચિ નંબર 8 જુદા જુદા પ્લાન્ટના બાંધકામ રજિસ્ટર સંબંધે રજિસ્ટ્રાર સહકારી મંડળ ગુજરાત ગાંધીનગર તરફથી મળેલી સૈદ્ધાંતિક મંજૂરીને બહાલ રાખવા બાબત આપણને આપણા વારાણસી પ્લાન્ટ માટે 612.35 કરોડની મંજૂરી માનનીય રજિસ્ટ્રાર સહકારી મંડળ તરફથી મળી ગયેલ છે। વાર્ષિક સાધારણ કાર્યસૂચિ નંબર 9 વર્ષ દરમિયાન નિયામક મંડળે કરેલી કાર્યવાહી તથા ખર્ચ અંગે થયેલ અહેવાલને વંચાણી લઈ બહાલ રાખવા બાબત અમારી 13 જેટલી નિયામક મંડળની મિટિંગોમાં અમે જે કામગીરી કરી છે એ કામગીરીને કારણે આપણે સારું પરિણામ મેળવી શક્યા છે, એને મંજૂર રાખવા વિનંતી છે। આમ મારી સાધારણ સભાની કામગીરી પૂર્ણ થાય છે। આ સિવાય પ્રમુખ સ્થાનેથી કોઈ મુદ્દો નથી। સદર બાબતે માનનીય ચેરમેન શ્રી આપને આપણી ઇંતજારીનો અંત લાવવા માટે માહિતી આપશે, એમને હું વિનંતી કરું કે હા, હું આવું, પણ એ પહેલાં તમે 1 થી 9 જે એજન્ડા કીધા છે, 1 થી 9માં તમે જે સંમતિ આપી, એ 1 થી 9 જે એજન્ડા તમારે ઉપરની ચર્ચા કરી, એ બધા એજન્ડામાં જે સંમત હોય તો તમે બધા હાથ ઊંચો કરો। આ બહાલ આપવાનું છે એટલા માટે તો પોતાના બંને હાથ ઊંચા કરે। હા, 9 છે આપણને તો હાથ ઊંચા કરે। વાંધો છે કોઈને? એક મિનિટ ફરી કહું છું, જો આની અંદર આ એજન્ડા જે આપણા ચલાવ્યા એમાં કોઈને વાંધો હોય તો હાથ ઊંચા કરે। તમે હજુ આની અંદર આપણે પેન્ડિંગ રાખીએ, આવતી મિટિંગમાં લેશું। અને આટલો બધો સહયોગ જે નિયામક મંડળે આપ્યો ને, એના કારણે કરીને આપણે દર વર્ષે ભાવ ફેર ધીમે ધીમે કરતા આટલા સુધી પહોંચ્યા। આમાં પુરુષાર્થ પશુપાલકોનો તો હોય, પણ સાથે સાથે કર્મચારી અધિકારીઓની મહેનત એ પણ એટલી જ અગત્યની છે। રાત દિવસ એમણે મહેનત કરી એના કારણે। અને ગયા વખતે આપણે તમે જોતા હશો લગભગ 1952 કરોડ રૂપિયા થઈ ગયા। અને આ મંદીના વર્ષની અંદર તમારા બધાની અપેક્ષા હશે કે ભાઈ કેટલા ઓછા થશે, અહીંથી 1000 થશે, 700 થશે, 1200 થશે, શું લાગશે? પરંતુ દોનારીના પુણ્યના કારણે કરીને
1952ની જગ્યાએ 1973 કરોડ રૂપિયા આપવા માટેનો ઐતિહાસિક નિર્ણય આપણે કરીએ છીએ. તાલીઓના ગડગડાટથી તમને ગમ્યો તો વધાવો બધા બરાબરના. તો આ મંદીમાં જે બધાને ચિંતા હતી કઈ રીતે થશે, કઈ રીતે આપી શકશો, ધ્યાનમાં નહોતું આવતું, બધાને ચિંતા હતી. પરંતુ ગયા વખતે જે ભાવ વધારો આપ્યો હતો એના પેરેલલ આ વ્યવસ્થા પણ આપણે આગળ વધવા માટે જઈ રહ્યા છીએ. એમાંથી ગયા વખતે જે પ્રમાણે ડિવિડન્ડના 100 કરોડ આપ્યા હતા એ જ પ્રમાણે આપણે 100 કરોડ રૂપિયા ડિબેન્ચરના જે આપ્યા હતા એ જ પ્રમાણે 100 કરોડ રૂપિયા મંડળીઓને ડિબેન્ચર અને ચૂકવવાના જે પૈસા થશે એની અંદર આ જ પ્રમાણેની વાતને આપણે આગળ વધારીએ છીએ. અને ટોટલ એક પર્સન્ટેજની પણ વાત આવતી હોય છે બધાની, કેટલા ટકા થાય એમ એ ગણતરી આપણે ત્યાં કરતા હોય. તો મંડળીના કેટલા ટકા થશે, દૂધના કેટલા ટકા થશે. તો મંડળીના અહીંથી જે પાસ કરીને આપીએ છીએ, ગયા વખતે આપણે જાહેર કરીએ ને એના કરતાં ત્યાં ગણતરી કરો તો વળી 1% 1.5% વધતો હોય છે ત્યાં, અને વધારે આપી શકાય છે. તો એની અંદર ટકાવારી પ્રમાણે પણ 18.52% જેટલો ભાવ નફા તરીકે આપણે વધારાનો આપવા માટેની વ્યવસ્થા થશે. અને એને ગણતરી કરશો તો લગભગ 19-19.5% જેટલો થશે. અને મંડળીનો જે આવશે એ એના વગર બીજો વધારાનો આવશે. તો હું માનું છું કે 22-25% આજુબાજુ આપે એક પશુપાલકને પૈસા પર્સન્ટેજ પ્રમાણે પણ વધારાના મેળવી શકાશે. આ નાણાં આટલા મોટા પ્રમાણની અંદર આપવા માટેનું કામ કર્યું છે. આજે મને ભરોસો છે કે મારા પશુપાલક માતાઓ બહેનોને એમને જે શ્રદ્ધા અને વિશ્વાસ છે એને આ મંદીના વર્ષની અંદર પણ આગળ વધારી રહ્યા છીએ. આવનારા સમયમાં પણ આ કામને આપણે બધા ભેગા મળીને આગળ લઈ જશું. તમારા બધાનો હૃદયથી આભાર પણ માનું, અને બધા રાજી થયા હોય તો 2 હાથ ઊંચા કરીને તાલી પાડો બધા. બનાસવાસીઓને ખૂબ ખૂબ હૃદયપૂર્વકને અભિનંદન આપું છું. તમામ પશુપાલક માતાઓ બહેનોને ચાલુ રાખો તો વિડીયો વાળાને લેવા છે તો લઈ શકે કે આ માતાઓ બહેનોની મહેનત અને પુરુષાર્થના કારણે કરીને આ ક્રાંતિનું કામ આપણે બનાસવાસીઓ કરી શક્યા છીએ. સૌનો આભાર, ધન્યવાદ. અહીંયાથી બહારથી આપણા મહેમાન તરીકે બેન આવ્યા છે, 2 મિનિટ વાત કરે પછી જ આપણે જજો. ધન્યવાદ.